નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 મહત્વના પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ભરૂચ જિલ્લાના ખેડૂતો યોગ્ય વળતર નહીં મળતા હવે જંગી આંદોલનના ભાગરૂપે 32 ગામના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી દઈને ગામમાં કોઈ પણ અધિકારીએ પગ મૂકો નહીં અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી નાખી હતી। ભરૂચ જિલ્લાના ખેડૂતો નરેન્દ્રભાઈ મોદીના 3 મહા પ્રોજેક્ટો સામે જંગે ચડ્યા છે। પોતાની વળતરની માંગણીને લઈને ખેડૂતો દ્વારા વારંવાર અનેક રજૂઆતો કરી છે, આવેદનપત્ર આપ્યા છે, જલદ કાર્યક્રમો આપ્યા છે, પરંતુ ભરૂચ જિલ્લાના ઓર્બિટર તરીકે એવા જિલ્લા કલેક્ટર આ મામલે ગાંધીજીના વાંદરાઓ જેવું વર્તન કરી રહ્યા હોવાનું લોકો કહી રહ્યા છે। ખેડૂતો કહે છે કે જિલ્લા કલેક્ટર તેઓની વાતને ઉપર સુધી પહોંચવા દેતા નથી। જિલ્લા કલેક્ટર દ્વારા હાલ તો આ મામલે વારંવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા અને રૂબરૂ મળીને મુલાકાતો કરવામાં આવી, પરંતુ જિલ્લા કલેક્ટરને કદાચ ભરૂચ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં અને વધુ વળતર ચૂકવવામાં રસ ન હોવાનું પણ ખેડૂતો કહી રહ્યા છે। ત્યારે આજે ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણ માટે જમીન ગુમાવનારા ખેડૂતો દ્વારા લાંબા સમયની વળતરની માંગણીને લઈને આંદોલનના માર્ગે ચડ્યા છે। ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મીટિંગ કરવા છતાં પણ સમસ્યાને હલ ન આવતા હવે વિવાદ વકર્યો છે। ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીઓને લઈને મક્કમ છે, તો સરકાર પણ કોઈપણ સંજોગમાં વહેલી તકે એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે। સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। 32 ગામના ખેડૂતો પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવવા અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણીને ઉચ્ચ ચીમકી સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। જો કે આ પ્રસંગે લોખંડી પોલીસ બંદોબસ્ત કલેક્ટર કચેરી ખાતે ગોઠવાયો હતો। ભરૂચ જિલ્લા, હાંસોટ, અંકલેશ્વર, આમોદ સહિતના 32 ગામના ખેડૂતો આજે ભરૂચ જિલ્લાની કલેક્ટર કચેરીએ પહોંચતા લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે આવેદનપત્ર આપ્યું હતું। ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વળતરની માંગણીને લઈને લડત લડી રહ્યા છે। અન્ય જિલ્લાઓમાં સમસ્યા છે, પરંતુ ભરૂચ જિલ્લા ખેડૂતની વળતરને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં 32 ગામના લોકોએ હાલ તો ચૂંટણી કાર્ડ જમા કરાવી છે અને ગામમાં કોઈ પણ અધિકારીઓને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેતો વિરોધ નોંધાવ્યો છે। હવે જોવાનું રહ્યું કે ખેડૂતોનું આ આંદોલન શું રંગ લાવે છે। આજ રોજ ભરૂચ જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો અહીંયા એકત્રિત થયા છે। મુખ્ય વાત એવી છે કે વળતરની બાબતમાં ખૂબ મોટી વિસંગતતા જોવા મળી। સુરત જિલ્લાની અંદર માંગરોળ તાલુકામાં જ્યારે 6/10માં 2024-23ની અંદર જો વળતર 1700 રૂપિયા મીટરનો ભાવ આવતો તો ભરૂચ જિલ્લામાં કેમ નહીં? અને અહીંયા નજીવો વધારો 15-20 રૂપિયા, 35 રૂપિયા અને 60 રૂપિયા સુધીનો વધારો આપ્યો, જે બિલકુલ અયોગ્ય છે। માટે અમે ઘણીવાર રજૂઆતો કરી, જનપ્રતિનિધિને રજૂઆત કરી, પત્ર પણ લખ્યા પ્રધાનમંત્રીશ્રીને, પણ છતાં એનો કોઈ ઉકેલ નથી આવ્યો। એટલે આજે અમારે ના છૂટકે હવે આ ચૂંટણી કાર્ડ અમે જમા કરાવી રહ્યા છે અને 2024ની મતદાનથી અમે અળગા રહીશું। માટે અમે ઓરિજિનલ ચૂંટણી કાર્ડ હવે અહીંયા જમા કરાવી રહ્યા છે। લોકતંત્રની અંદર પ્રજા સર્વોપરી હોય છે, છતાં અમારી વાત કેમ નથી માનવામાં આવતી? અને યોગ્ય વાત છે, અમારી કોઈ ખોટી માંગણી પણ નથી, છતાં આ જ જિલ્લામાં આવીને આ તકલીફો ઊભી થાય છે। માટે અમે અહીંયા તમામ લોકો જે અસરગ્રસ્ત ખેડૂતો છે અને અન્ય ગામના ખેડૂતો પણ અહીંયા ચૂંટણી કાર્ડ જમા કરાવવા આવી ગયા। અંકલેશ્વરમાં એક પરિવારને પડોશી પર વિશ્વાસ કરવાનું ભારે પડી ગયું। સગીર દીકરીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરી 25 લાખનો મુદ્દામાલ આ યુવાને પડાવી લીધો હતો। જો કે યુવાને સૌરાષ્ટ્રમાં જઈને બીજા લગ્ન કરી લીધા હતા, એટલે કે બીજી યુવતી સાથે લગ્ન કરી લેતા તેને જાણ સગીરાને થતા સગીરાએ તેની સાથે થયેલી ઘટના તેના પરિવારજનોને જણાવી હતી, જેથી પરિવારજનોએ નફાવટ અને નરાધમ યુવાન સામે શહેર પોલીસ મથકમાં દુષ્કર્મ, છેતરપિંડી સહિતની ફરિયાદ દાખલ કરાવતા અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તેને ગણતરીના કલાકોમાં જ નરાધમ યુવાનને ઝડપી લેવામાં આવ્યો હતો। સમાજ માટે અંકલેશ્વરમાં ફરી એક લાલ બત્તી સમાન એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં પડોશી દ્વારા જ એક અબાલ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા અને પાછો ઉપરથી લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ હવે લગ્નની ના પાડી દેતા સમગ્ર મામલોના ભાંડો ફૂટ્યો હતો અને પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે
આ ભેજા બાદ નરાધમને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેરમાં રહેતા એક પરિવારે ડ્રાઈવરની જરૂર હોવાથી તેમના જ પડોશી હિતેશ વસાવાને બોલાવ્યો હતો, પરંતુ પરિવારને ખ્યાલ પણ ન હતો કે તેમના નિર્ણય તેમની મોટી ભૂલ સાબિત થનાર છે. આ હિતેશ વસાવા યુવાને પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને તેણે લગ્ન કરવાની લાલચ આપી. વારંવાર તેની મરજી વિરુદ્ધ આપણે તો લગ્ન કરવાના જ છે એમ કહીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને એટલું જ નહીં પણ લગ્નની લાલચ આપી સગીરા પાસેથી રોકડા રૂપિયા દાગીના મળી કુલ 25 લાખ ઉપરાંત મત્તા પણ 10 વારે ગૂગલ પે ફોન પે થી લઈ લીધી હતી. તેની પાસેથી સોનાના દાગીના અને મોંઘી ઘાટના ફોન પણ તેની પાસેથી લીધા હતા. જોકે જ્યારે આ મામલે હિતેશ વસાવાએ સૌરાષ્ટ્ર ખાતે લગ્ન કરી લીધા હતા, જેના ફોટા સગીરા પાસે આવતા તે હેપતાઈ હતી અને પોતે છેતરાઈ છે અને પોતાની સાથે બનેલી ઘટના તેણે પરિવારજનોને જાણ કરી હતી, જેથી પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું. 25 લાખ સોનાના દાગીના અને મોબાઈલ ફોન વગેરેની વાત જાણતા જ પરિવારજનોએ પણ આ મામલે સગીરાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે મક્કમતા દર્શાવી હતી, જેને લઈને સગીરાએ ફરિયાદ આપતા પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મ અને 25 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ સાથે ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી. આમ આ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. તમે જેના પર ઘણો વિશ્વાસ મૂકો છો તે પણ વિશ્વાસઘાતી હોઈ શકે છે. તમારી સગીરા બાળાઓને આવા નરાધમોથી બચાવવા માટે હવે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તમારી બાળાઓ કોની સાથે ફોન પર વાત કરે છે અને તે કોના સંપર્કમાં છે તેના સંપર્કો પણ તમારે જાણવા જરૂરી છે. ત્યારે એક પરિવાર આજે તેની બાળકીને પડોશીના સહારે મુકતા તે છેતરાયા હતા અને લાખો રૂપિયા ગુમાવવાની સાથે સાથે બાળાનું જીવન પણ બરબાદ કરી નાખ્યું હતું. જોકે પોલીસે હાલ તો નરાધમને ઝડપી લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. વાગરાની વિલાયત જીઆઈડીસીમાં બિરલા કાસિમ કંપનીના જીએમ અને બંગારીઓ સહિતના મળતિયાઓએ 3 કરોડ રૂપિયા ઉપરાંતનો ચૂનો કંપનીને ચોપડી દેતા નોંધાયેલી પોલીસ ફરિયાદને પગલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વાગરા તાલુકાના વિલાયત ખાતે આવેલી બિરલા કાસિમ કંપનીમાં જનરલ મેનેજરે મળતિયાઓ સાથે મળીને કંપનીને 3 કરોડનો ચૂનો ચોપડી દેતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં ભંગારિયા સહિત તમામની ધરપકડ કરવામાં આવી હતી અને આજરોજ કોર્ટમાં રજૂ કરતા તેઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વાગરાની વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા કાસિમ કંપની ખાતે કંપનીના જનરલ મેનેજર અને 7 મળતિયાઓ સાથે મળીને 3 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી દેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ હતી. વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા કાસિમ કંપનીના ફાઇબર ડિવિઝનના સ્ક્રેપ લેટા કોન્ટ્રાક્ટર અને કંપનીના જનરલ મેનેજર સહિત અન્ય લોકો સાથે મળી વજનમાં ઘપલો કરતા હોવાનું સામે આવ્યું હતું. કંપનીના જવાબદાર અધિકારીઓ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા તપાસમાં 8મી જાન્યુઆરીના રોજ આરોપી અજમતુલ્લા ખાન, રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરેટર ધર્મેશ ઉર્ફે ધમો ભંગારીઓ, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, વે બ્રિજનો ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ, વિલાયત ગામના સરફરાઝ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ, ટેમ્પો ડ્રાઈવર સંજય કુમાર સહિતના કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતા સાથે મળી કંપનીના સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપમાં વજનમાં ફેરફાર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. જેમાં તારીખ 8/1/2024 ના રોજ આઈસર ટેમ્પો નંબર GJ16AU0688 ની જગ્યાએ બીજા વાહનનું વજન કરાવી ટેમ્પોમાં ભરેલા સ્ક્રેપનું મૂળ વજન કરતા 3680 કિલોગ્રામ વજન ઓછું કરાવી રૂપિયા 6,51,000 ની કંપની સાથે છેતરપિંડી કરી. એટલું જ નહીં પણ આરોપી અજમતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના માલિક ધમો ભંગારીઓ ધર્મેશ તથા કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ 2017 થી આજ દિન સુધી છેતરપિંડી કરી કુલ 6 વર્ષમાં આશરે 4 ગાડીઓના સ્ક્રેપ કંપનીની બહાર કાઢ્યા હતા, જેની અંદાજિત કિંમત 8,92 લાખ રૂપિયા હોવાની સપાટી વિગત પર આવી હતી. ગત 8મી તારીખે બહાર પડેલા આ તફાવતના કારણે ગણતરી કરતા અત્યાર સુધીમાં 3,12,20,000 ની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આરોપીઓ આશરે 1.5 વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા અને અગાઉ SAP સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી, જેને પગલે આદિત્ય બિરલા કાસિમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ હારિક પુરોહિતનાએ વાગડા પોલીસ મથકમાં 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વે, હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી કુલ 4 આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લીધા હતા. ફરાર આરોપીઓ પોલીસ ઝડપકડી દીધો, તેમને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવ સંબંધે ભંગાર કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓને વાગરા કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે અન્ય 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ તાલુકાના મનુપુર ગામના રહીશને હાલ સ્વાઝીલેન્ડ રહેતા પટેલ પરિવારના કાર અકસ્માતમાં પિતા પુત્રી અને પુત્રનું મોત નિપજતા તેમના ગામ મનુપરમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ભરૂચ તાલુકાના મૂળ રહેવાસી અને મનુબર ગામના રહીશ અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા મરઘા પરિવારના સભ્યોને નડેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જેમાં પિતા, પુત્ર અને પુત્રીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ સાઉથ આફ્રિકામાં સ્વાઝીલેન્ડ ખાતે રહેતા ઇલિયાસભાઈ પટેલ ઉર્ફે મરઘા, તેમનો પુત્ર માઝ પટેલ અને પુત્રી મુસ્કાન પટેલ નાઓ સાઉથ આફ્રિકાના ખંડમાં સ્વાઝીલેન્ડ દેશમાં રહે છે અને પોતાના કોઈ સ્વજનને જોહાનિસબર્ગ એરપોર્ટ પરથી મૂકીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની કાર ને બસ સાથે અકસ્માત સર્જાયો હતો, કારમાં સવાર પિતા, પુત્ર અને પુત્રીના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે તેમના પત્ની સ્વાઝીલેન્ડ ખાતે જ હતા. જ્યારે તેઓ તેમના પુત્ર અને પોતે પરત આવી રહ્યા હતા ત્યારે તેઓને માર્ગ અકસ્માત નડ્યો હતો. આ મામલે સ્વાઝીલેન્ડમાં તેઓની મૃતકોની દફનવિધિ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જોકે હાલ તો મનુબર ગામમાં તેઓના મોતની જાણ થતા જ સમગ્ર મનુબર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ઝઘડિયા મામલેદારને આવેદનપત્ર પાઠવી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા છત્તીસગઢના હંસદેવ ખાતે જંગલનો વિનાશ રોકવા, આદિવાસીઓને વિસ્થાપિત થતા રોકવાની રજૂઆત કરી હતી અને આવેદનપત્ર રાષ્ટ્રપતિને મોકલવાની વિનંતી કરી હતી. છત્તીસગઢ રાજ્યના હંસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે થઈ રહેલા જંગલના વિનાશને અટકાવવા તથા જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપનથી રક્ષણ કરવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. છત્તીસગઢ રાજ્યના હંસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે થઈ રહેલા જંગલના વિનાશને અટકાવી પર્યાવરણ અને વન્યજીવનને વિવિધતા થઈ રહેલા નુકસાનને પગલે જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપનની રક્ષણ કરવા બાબતે ભારતીય ટાઈગર સેના દ્વારા રોજ રાષ્ટ્રપતિને સંબોધન એક આવેદનપત્ર ઝઘડિયા મામલતદારને પાઠવ્યું હતું. આગામી તારીખ 21 ડિસેમ્બરમાં 2023ના રોજ છત્તીસગઢના હંસદેવમાં આવેલ આદિવાસી ગામોના સરપંચો તથા આદિવાસીઓને યુવાનોને 500 જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને આશરે 30,000થી વધુ વૃક્ષો કાપી નાખીને પર્યાવરણ, વન્યજીવો, જૈવ વિવિધતા તથા ત્યાં વસતા આદિવાસીઓ સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હંસદેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રયસ્થાન છે, જેમાં હાથી, વાઘ તથા અન્ય કેટલાક લુપ્તપ્રાય જીવોના સમાવેશ થાય છે. આ સાથે સાથે જંગલ આદિવાસીઓનું નિવાસસ્થાન છે, જેમનું જીવન સંપૂર્ણપણે જંગલ આધારિત છે. આ જંગલને નુકસાન પહોંચાડવાથી ભારત દેશની આબોહવા, ઋતુચક્રને ખૂબ મોટા પાયે નુકસાન થશે, જે આવનારા ભવિષ્ય માટે ખૂબ નુકસાનકારક રહેશે. વધુમાં આવેદનપત્રમાં વર્ષ 2010માં પર્યાવરણ મંત્રાલયની વન સલાહકાર સમિતિએ પણ કોલસો કાઢવા માટે હંસદેવના જંગલોનો નાશ ન કરવો જોઈએ એવું જણાવ્યું હતું. સમિતિએ જણાવ્યું હતું કે જો જંગલને નુકસાન પહોંચાડવામાં આવશે તો તેનાથી ખૂબ મોટા પાયે પર્યાવરણના હાનિકારક અસરો થશે. છત્તીસગઢ રાજ્ય બંધારણીય અનુસૂચિત 5 વિસ્તારમાં આવે છે, જેમાં આદિવાસીઓને પ્રશાસનિક વહીવટના નિયંત્રણ માટે સત્તાઓ આપવામાં આવી છે. અનુસૂચિત વિસ્તારના ગ્રામસભાને સર્વોપરી સત્તા આપવામાં આવી છે. આ સંદર્ભે અપાયેલા આવેદનપત્રમાં જંગલ વિનાશ ન કરવાનું રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રની નકલ રાજ્યપાલ છત્તીસગઢ, મુખ્યમંત્રી છત્તીસગઢ, અનુસૂચિત જનજાતિ આયોગ નવી દિલ્હી, પર્યાવરણ મંત્રાલય દિલ્હી, કેન્દ્રીય મંત્રી આદિજાતિ વિકાસ મંત્રાલયને પાઠવવામાં પણ આવ્યું છે. આમોદ નગરપાલિકામાં બનેલા શોપિંગ સેન્ટરને પાલિકાના ભાજપના અધિકારીઓની આંતરિક લડાઈને પગલે લોકાર્પણ નહીં કરતા પાલિકાને ભાડાની આવક ગુમાવવી પડી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આમોદ શહેરમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા શોપિંગ સેન્ટર જર્જરિત થાય તે પહેલા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વર્ષો પહેલા કોંગ્રેસ શાસિત આમોદ નગરપાલિકા દ્વારા આમોદના નાક સમાન કહેવાતા સ્ટેશન રોડ વિસ્તારમાં લોકમાંગ મુજબ શોપિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે કોઈ પણ મોટા નેતાના હાથની ઉદ્ઘાટન થશે તેની રાહ જોઈને અડીખમ ઊભું છે. ત્યારે હાલ પરિસ્થિતિઓ દ્વારા લાગી રહ્યું છે કે જો શોપિંગ સેન્ટરને પ્રજા માટે ખુલ્લું મૂકવામાં ન આવે તો નગરપાલિકાની એક મોટી આવક પણ ગુમાવી રહ્યું છે. એટલે કે મોટી આવક માટે આ શોપિંગ ખુલ્લું કરવામાં આવે તે જરૂરી છે. જ્યારે શોપિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવતું નથી અને કોની રાહ જોવા રહી છે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ બાબતે પાલિકાના માજી પ્રમુખ સાજીદભાઈ રાણાએ જણાવ્યું હતું કે હાલ ભાજપ શાસિત આમોદ નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોના આંતરિક ઝઘડાના કારણે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ભાજપના ધારાસભ્ય ડીકે સ્વામીના તથા સરકારશ્રીને ન કરતા તેના પગલે શોપિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનું કામ અબરાએ ચડાયું છે. તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા. આમોદ નગરપાલિકા દ્વારા અમારા વહીવટની અંદર આ એક શોપિંગ સેન્ટર સરસ મજાનું બનાવવામાં આવેલું હતું. એ શોપિંગ સેન્ટર બન્યા પછી 5 વર્ષ પૂરા થવા માટે આવેલા છે. એનો જે પ્રોસિજર કરવાનો હોય એ પ્રોસિજર આ બોર્ડ કરતું નથી.
સરકાર એમની હોય, ધારાસભ્ય પણ એમના હોય, એમનો ઉપયોગ પણ આ લોકો કરી શકતા નથી. આ 5 વર્ષથી જે મકાન જે શોપિંગ ઊભું કરવામાં આવેલું છે એ પડી રહેવાની હાલતમાં હોવાના કારણે જે મોતેડીનું પાણી પણ શોપિંગ સેન્ટરની અંદર જાય છે ને આમોદની અંદર કોડ ઉંદેડા મોટા મોટા આવેલા છે. એ નીચેથી જમીનની અંદર જઈને નીચેનું જે કંઈ કોન્ક્રીટ હોય અથવા તો જમીન હોય અથવા તો કંઈક પણ હોય તે ડેમેજ કરે છે. કહેવાનો મતલબ કે શોપિંગ સેન્ટર જર્જરી હાલતમાં થવાની તૈયારી પર છે. આનું ટૂંક સમયની અંદર નિરાકરણ લાવીને આમોદ નગરપાલિકાની આવકમાં વધારો કરી શકે એવું આ બોર્ડે કરવું જોઈએ. બોર્ડ એમનું છે, ધારાસભ્યશ્રી એમના છે, સરકાર એમની છે, તો આ કામ કેમ ના થાય? હું સમજું છું તેમ આ લોકો ધારાસભ્ય સુધી અથવા તો સરકાર સુધી આ વાત પહોંચાડતા નથી. એમના આંતરિક ઝઘડાના કારણે આ કોઈ આમોદ ગામનું કામ થઈ શકતું નથી. એક આવકનું સાધન છે, એ આવકનું સાધન પર બી ધ્યાન નથી. એમના ઝઘડામાં વધુ પડતું ધ્યાન આપે છે. ખરેખર આનું નિરાકરણ આવવું જોઈએ. અંકલેશ્વરની યુનિયન બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા સિક્યુરિટી ગાર્ડ પાસે હથિયારનો પરવાનો ન હોવાથી એસઓજી પોલીસે તેની અટક કરી હતી. અંકલેશ્વરમાં બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો અને 12 બોર્ડની બંદૂક ધરાવતો સિક્યુરિટી ગાર્ડને હથિયારના પરવાનાની નોંધણી ન કરાવતા તેની સામે એસઓજી પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા અનઅધિકૃત હથિયાર ધરાવતા લોકો સામે કાર્યવાહીના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાલ આ મળેલી બાતમીના આધારે તેઓ દ્વારા ચેકિંગમાં હતા. તે દરમિયાન અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા સશસ્ત્ર સુરક્ષા કર્મચારી એટલે કે સિક્યુરિટી ગાર્ડની 12 બોર્ડની સિંગલ બેરલની બંદૂક છે તે ધરાવી હતી, જેને લઈને તેઓએ આ મામલે તપાસ કરી હતી. જો કે સિક્યુરિટી ગાર્ડ એવા હિતેન્દ્ર કુમાર સિયારામ તિવારી રહેવાસી વ્હાઇટ પેરલ રેસિડેન્સી NCTL કંપની પાસે ઉમરવાડા અંકલેશ્વરને આ મામલે જિલ્લા કલેક્ટર કચેરીમાં આ બાબતે નોંધણી કરાવી છે કે નહીં તે બાબતે કાગળિયો માંગતા તે રજૂ ના કરી શકતા તેઓ સામે આર્મ્સ એક્ટ 1966 નિયમ 62/2 AB નો ભંગ થયેલો જણાતા તેની સામે આ સંદર્ભે ગુનો દાખલ કરાવ્યો છે અને 12 બોર્ડની સિંગલ બેરલની બંદૂક કિંમત 10,000, 12 બોર્ડના કારતૂસ નંગ 300 કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર DIDC પોલીસે વાલિયા રોડ ઉપર પિકઅપ ગાડીમાંથી 6 લાખ ઉપરાંતના દારૂ સાથે પિકઅપ ચાલકને અટક કરી 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર પંથકમાં બુટલેગરો અવનવા કિમિયા અજમાવીને દારૂ લાવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર GIDC પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહભાઈને મળેલી બાતમીના આધારે GIDCના પોલીસ અધિકારી સહિતના કાફલાને મળેલી બાતમી મુજબ જય પ્રભુ ફાર્મ હાઉસ વાલિયા રોડ કોસંબડી નજીક એક પિકઅપ વાનમાં દારૂ લઈને બુટલેગર આવી રહ્યો છે તે બાબતની બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન એક પિકઅપ વાન આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી 4,660 નંગ દારૂની બોટલ કે જેની કિંમત 6,48,000 રૂપિયા થાય છે તે કબજે કરી હતી. સાથે નિતેશ વધુ મુરલીધર સાઈનાથની ચાલ જનતાનગરને ઝડપી લીધો હતો. પોલીસે તપાસ કરતા બાલુભાઈ નામનો કોઈ વ્યક્તિ પણ આમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. GIDC પોલીસે પિકઅપ અને દારૂ મળી કુલ્લે 8,94,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. નિતેશ મુરલીધર પાસે દારૂ ક્યાંથી લાવ્યા, કોને આપવા જતા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલ સેન્ટરને અંકલેશ્વરના બુચ પરિવાર દ્વારા પિતાની સ્મૃતિમાં 51,000નું દાન કર્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત JB મોદી કેન્સર સેન્ટર ખાતે એક પુત્ર દ્વારા પોતાના પિતાની સ્મૃતિમાં 51,000નું અનુદાન કર્યું હતું. સ્વર્ગીય જયેશભાઈ બુચ, જેમની ઉંમર 64 વર્ષની હતી, તેઓ કેન્સર સામે લડત આપી રહ્યા હતા. તેઓને મેટાસ્ટિક પેનક્રિયાઝ નામનું કેન્સર હતું. વધુ સારવાર માટે તેઓએ JB મોદી કેન્સર સેન્ટર ખાતે લાવવા આવ્યા હતા. કેન્સરના લક્ષણો જોતા કીમોથેરાપી અને સહાયક સંભાળ તેમજ સારવાર ચાલી રહી હતી. રોગોમાં વધુ ભારણ અને કેન્સરના એડવાન્સ સ્ટેજને કારણે કેન્સર સામે લડત આપતા તેઓનું દુઃખદ અવસાન થયું હતું. તેઓના પરિવારજનો શ્રી યોગેન્દ્ર બુચ, શ્રી હેમ બુચ અને શ્રી અતુલ બુચ દ્વારા રૂપિયા 51,000નું અનુદાન આપવામાં આવ્યું છે, જેથી અન્ય દર્દીઓને કેન્સર જેવી બીમારી સામે લડત આપી રહ્યા છે તેમને સારવાર દ્વારા સારા થાય તેવા હેતુસર સ્વર્ગીય જયેશભાઈ બુચની
સ્મૃતિમાં તેમના પરિવારજનો દ્વારા ₹51,000નું અનુદાન આપ્યું હતું. તેઓના ઉમદા કાર્ય બદલ ટ્રસ્ટ દ્વારા તેમજ જયાબેન મોદી હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાળા વતી એમને એવી પ્રાર્થના કરી હતી કે સ્વર્ગીય જયેશભાઈ બુચની આત્માને ભગવાન શાંતિ આપે તેમજ તેમના પરિવારજનોના આવા શ્રેષ્ઠ કાર્ય બદલ બિરદાવ્યું હતું. મારું નામ હેમ છે. મારા ફાધર જયેશ ભાઈ બુચ એમનું નામ હતું અને લાસ્ટ યર એ એક્સપાયર થઈ ગયા હતા. એમને ડિઝીઝ હતું, એ પેનક્રિયાટિક કેન્સર હતું. તો એટલે આ ડોનેશનનો પર્પઝ એ જ છે કે હોસ્પિટલ ને જે પણ અમે યોગદાન કરી શકીએ અમારા બેસ્ટ વેમાં અને સારીમાં સારી ટ્રીટમેન્ટ મળી શકે, તો એ બાબતે અમારો એક પ્રયાસ છે. તો શું છે કે ઘણા એવા જે આ ડિઝીઝ છે એને ઘણા એ લોકો અત્યારે લડી રહ્યા છે એ ડિઝીઝના અગેન્સ્ટ. તો એ જેટલું શું છે કે સફળ થાય એટલું અમારો પ્રયાસ રહેશે. તો એટલે આ ડિઝીઝ બેઝિકલી શું છે કે બહુ સિમ્ટોમેટિક નથી હોતો, એટલે સિમ્ટમ્સ એના અર્લી સ્ટેજમાં નથી દેખાતા હોતા. અને શું છે કે આપણે જ્યારે લેટર સ્ટેજ આવે જેમ કે સ્ટેજ 3 કે સ્ટેજ 4 ત્યારે ડિટેક્ટ થાય છે. તો હું શું છે કે આપણે જેને લોંગ ટર્મ ડાયાબિટીસ હોય, જે ટાઈપ 2 ડાયાબિટીસ આપણે કહીએ છીએ, એ અગર ઘણા વર્ષોથી હોય 30-35 વર્ષથી, તો શું છે કે આના ચાન્સીસ બહુ વધી જતા હોય છે આ ડિઝીઝ થવાના. એટલે શું છે કે જે 60+ હોય એને યરલી એક વખત બોડી ચેકઅપ કરાવવું કે કોઈ પણ સોનોગ્રાફી કરાવી, શું છે કે એ અવેરનેસ આપણે પેલું કરીએ છીએ કે ભાઈ એ આપણે પેલું કરીએ. અને આ અમારું જે યોગદાન અમે કરીએ છીએ એ હોસ્પિટલનું ડેવલપમેન્ટ અને ફર્ધર અવેરનેસ આ ડિઝીઝ પ્રમાણે સ્પ્રેડ થાય. તો શું છે કે ઘણા એવા જે પેશન્ટ્સ હોય જે સ્ટેજ 1માં ડિટેક્ટ થઈ જાય તો શું છે કે ક્યોરના ચાન્સીસ વધી જતા હોય છે કે ભાઈ 90% ક્યોરેબલ હોય છે આ ડિઝીઝ. તો એટલે એ બાબતે અમે આ ડોનેટ કરીએ છીએ. હું ડૉક્ટર તેજસ પંડ્યા, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ એન્ડ કેન્સર સેન્ટર હેડ. જયેશભાઈ બુચ અને તેમના પરિવારનો આભારી છું કે તેમણે આ યોગદાન આપ્યું કેન્સર પેશન્ટ્સ માટે. અને અમે ટ્રાય કરીશું કે જેટલી અવેરનેસ આપણે વધારી શકીએ, સ્પેશિયલી આ કેન્સર માટે જેમનાથી એમના પપ્પા સફર થઈ રહ્યા હતા. સો એમણે બહુ સારી રીતે કીધું કે આ જેટલું અર્લી સ્ટેજમાં પકડાય એટલું જ ચાન્સીસ સર્વાઈવલના સારા હોય છે. અને જનરલી આ સ્પેશિયલી જે પેન્ક્રિયાટિક કેન્સર હોય છે એમાં સિમ્ટમ્સ અર્લી સ્ટેજમાં નથી આવતા. તો જેટલી આપણે અવેરનેસ આના વિશે વધારીએ, જેટલું આલ્કોહોલિઝમ ઓછું કરીએ સમાજમાં, એટલું આ કેન્સર થવાના ચાન્સીસ ઓછા છે અને અર્લી સ્ટેજમાં પકડાવાના ચાન્સીસ વધી શકે છે. સો અગેન હું બુચ ફેમિલીનો એકદમ બોટમ ઓફ માય હાર્ટ આઈ એમ થેન્કફુલ ટુ ધેમ કે તમે આવું ડોનેશન કર્યું અને સમાજને પ્રેરિત કર્યા આવા સારા કામ કરવા માટે. થેન્ક યુ વેરી મચ. અંકલેશ્વરના એક યુવાન દ્વારા ગરીબ જરૂરિયાતમંદ બાળકોને પતંગ દોરા સહિત મકર સંક્રાંતિ કીટનું વિતરણ કર્યું હતું. મકર સંક્રાંતિના પર્વને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મહાદેવ પતંગ મેળા દ્વારા ગરીબ બાળકોને પતંગ અને દોરાનું દાન કરવામાં આવ્યું હતું. મહાદેવ પતંગ મેળાના માલિક દિનેશ ખુંડે એ લગભગ 4 વર્ષથી પતંગ દોરીનો વેપાર કરે છે અને આવક આવે છે તેમાંથી તેઓ ગરીબ બાળકો, વૃદ્ધ મહિલાઓને દાન કરે છે. મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા વ્યવસાય સાથે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ દોરાનો વ્યવસાય કરે છે. જો કે પતંગમાં પણ તેઓ ભરૂચમાં એક અનોખા અંદાજમાં વ્યવસાય કરે છે. ફક્ત કિન્ના બંધેલા પતંગો એ મહાદેવ પતંગ મેળામાં મળી આવે છે, સાથે ઘરે ઘરે ફરી મફત ડિલિવરી કરી આપે છે. આજોદ કોસંબડી ગામ ખાતે આવેલા આદર્શ નિવાસી શાળા કુમાર શાળા ખાતે મહાદેવ પતંગ મેળાના માલિક અને તેમના મિત્રો દ્વારા પતંગ દોરીના માજા, હેલ્થ કીટ અને ટોપી, ચશ્મા, માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓએ દિનેશ ખાંડે અને તેના મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. હું લાલુ ખોંડે, મહાદેવ પતંગ મેળો, જીઆઈડીસી અંકલેશ્વર. અમે મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દુકાન ઓપન કરી છે અને અમારો ધ્યેય છે કે અમારું જે પ્રોફિટ માર્જિન હોય એમાંથી અમે 10% જે અમારો હિસ્સો ખરો એ જરૂરિયાતમંદ લોકોને આપીએ છીએ, જેમ કે અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, એવી રીતના. તો આ વર્ષે અમે મિત્રો એવું નક્કી કર્યું છે કે આ જે આશ્રમના છોકરાઓ છે આ વર્ષે એ લોકો મકર સંક્રાંતિ અમારા તરફથી કરે. એટલે અમે લોકોએ એમની માટે પતંગ, ફિરકા, ટોપી
આવી બધી વસ્તુ લાવ્યા છે અને 2 દિવસ પછી અહીંયા પ્રોગ્રામ રાખવાના છે સાહેબ કે આખો ઉત્સવ છોકરાઓ કરે. કેવું છોકરા, મજા આવી? બધા ખુશ? અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં ઘરે દારૂ વેચતો હોવાની ફરિયાદને પગલે પટેલ ફળિયામાં જીઆઈડીસી પોલીસે રેડ કરતા હજારો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. જોકે બુટલેગર ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીનો પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે સારંગપુર ગામના પટેલ ફળિયામાં રહેતો અલ્પોશ પટેલ નામનો બુટલેગર દારૂ વેચી રહ્યો છે. બનાવની મળતી માહિતી મુજબ જ પોલીસે બાતમીના આધારે અલ્પેશ બાલુ પટેલ રહેવાસી પટેલ ફળી સારંગપુર ખાતે રેડ કરી હતી. તેના ઘરે રેડ કરતા તેના ઘરેથી 338 નંગ દારૂની બોટલો તેમાં વિવિધ કંપનીઓની દારૂની બોટલો મળી કુલ્લે 38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે બુટલેગર અલ્પેશ બાલુ પટેલને પોલીસની જાણ થતા તે ફરાર થઈ ગયો હતો. પોલીસે અલ્પેશ બાલુ પટેલ રહેવાસી પટેલ ફળી સારંગપુર સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના સદોદ ગામે આંકડા ફરકનો જુગાર રમી રમાડવામાં આવી રહ્યો છે, જે બાબતે પોલીસે રેડ કરતા આંકડા લગતા યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે સજોદ ગામ ખાતે આંકડા ફરકનો જુગાર એટલે કે વરલા મટકીનો જુગાર રમી રમાડવામાં આવી રહ્યો છે, જેથી લઈને પોલીસે બાતમી મળતા જ સજોદ ગામ ખાતે પહોંચી ગયા હતા. ત્યાં વિનવાડી વિસ્તારમાં આંકડાનો જુગાર રમી રમાડવામાં આવી રહ્યો હતો, જેમાં આંકડા લખવા માટે પ્રતિક અજીતસિંહ ચૌહાણ રહેવાસી નવા પુનગામ નિશાન ફળિયાઓને ઝડપી લીધો હતો. ત્યાં આંકડા લખતો હતો અને તેને નોકરી પર રાખનાર, આંકડાનો ધંધો ચલાવનાર સતીશ સંતોષ વસાવા અને નીરવ અરવિંદ વસાવાનાઓ પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા. પોલીસે આંકડા લખનારને ઝડપી લીધો છે, ત્યારે તેને આંકડાનો ધંધો કરીને આ જુગારધામ ચલાવનાર 2 લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ્લે 3,440 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.